નર્મદાના ગરુડેશ્વરમાં ઉચ્ચ અધિકારીઓના શીશ મહેલ સામે બુલડોઝર એક્શન યથાવત. સતત આજે બીજો દિવસ અને બીજા દિવસે પણ અધિકારીઓના બંગલા તોડવાની કામગીરી ચાલુ છે. 7 અધિકારીઓના બંગલામાંથી 5ને તોડવાનો હુકમ કરાયો છે. 2 અધિકારીઓ કોર્ટમાંથી સ્ટે લાવતા સુનાવણી હાથ ધરાશે. તો 2019માં સરકારે 13 અધિકારીઓના આ પ્લોટ ફાળવ્યા હતા. લાખો રૂપિયા ખર્ચીને અધિકારીઓએ મસમોટા બાંધકામો ખડકી દીધા. અધિકારીઓના બાંધકામમાં નિયમો તૂટ્યા હોવાથી આ કામગીરી કરાયાની ચર્ચા પણ ચાલી રહી છે. માં આ જગ્યા ફાળવવામાં આવી હતી અધિકારીઓને અને અત્યારે એ જગ્યાઓ પર બાંધકામના નિયમમાં છેડછાડ કરીને મોટા બાંધકામ ખડકી દેવાતા નિયમોનો ભંગ થતા તંત્ર એક્શનમાં આવ્યું છે અને તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. નર્મદાના ગરુડેશ્વરના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓના મોટા મોટા શીશ મહેલ અહીંયા બની ગયા હતા અને જેવો આખો મુદ્દો ધ્યાનમાં આવ્યો ત્યારે તંત્ર હરકતમાં આવ્યું અને બુલડોઝર એક્શન અત્યારે જોવા મળી છે. ગઈકાલે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આજે બીજો દિવસ થયો છે. આજે પણ આ બંગલા તોડવાની કામગીરી ચાલુ છે. આ મુદ્દે સંવાદદાતા પ્રવીણ પટવારી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પ્રવીણ, નિયમો તૂટતા સરકારની આ મહત્વપૂર્ણ કાર્યવાહી આજે બીજો દિવસ, આજે પણ અધિકારીઓના બંગલા તોડાઈ રહ્યા છે. શું કાર્યવાહી, પ્રવીણ? અંકુર, ચોક્કસથી આ જે ગઢેશ્વર ખાતે 2019માં 13 જેટલા અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને જેને લઈને આ લોકોએ સમયસર બાંધકામ ન કર્યું હોય એને લઈને વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ જેટલા બી 7 જેટલા અધિકારીઓએ જે બાંધકામ કર્યું તે લોકોએ કોમર્શિયલ બાંધકામ કર્યું હોવાની ફરિયાદને લઈને આજે રાજ્ય સરકાર દ્વારા આ બંગલાઓ તોડી પાડવાના હુકમને લઈને 2 દિવસથી જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં 2 બંગલા તૂટી ગયા છે, 2 જમીન દોષ કરી દેવામાં આવ્યા છે અને બીજા 3 બંગલાઓ તોડવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. બિલકુલ પ્રવીણ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.